રાજકોટના ગોંડલ રોડ સ્થિત સતયુગ શ્રી રામજી મંદિર ખાતે છેલ્લા 34 વર્ષથી અખંડ ધૂન ચાલે છે। ત્યારે અખંડ રામધૂનના 35મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સતયુગ શ્રી રામજી મંદિર ખાતે વિશેષ રામધૂન તેમજ મહાઆરતીનું આયોજન યોજવામાં આવનાર છે। ત્યારે સતયુગ શ્રી રામજી મંદિરના સભ્યોએ अब तक મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। રાહુલભાઈ જોશી ગોંડલ રોડ ઉપર સતયુગ શ્રી રામજી મંદિરમાં છેલ્લા 34 વર્ષથી બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામની અખંડ ધૂન ચાલે છે। તારીખ 24/4/2025 એટલે એકાદશીના પવિત્ર દિવસે આ ધૂનનો 35મા વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે। આ ધૂનનો હેતુ વિશ્વ કલ્યાણ, ગાય માતાની રક્ષા તથા સર્વ નિર્દોષ જીવોની રક્ષા અર્થે અહીંયા ચાલે છે। આ મંદિરની વિશિષ્ટતા એ છે કે સાક્ષાત સચ્ચિદાત્મન ભગવાને 1973માં આ મંદિરની સ્થાપના કરી। હવે આ મંદિર એક એવું મંદિર છે જે સત્યના બેઝ ઉપર, સત્યના પાયા ઉપર આ મંદિર બન્યું છે। સત્ય એટલે કેવું, જે મન, કર્મ અને વચનથી જે પણ વ્યક્તિ સત્ય પાડતી હતી તે વ્યક્તિની આવક લઈ અને આ મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિર કેવલ નિષ્કામ ભાવે ચાલે છે। અહીંયા કોઈ જાતના ફંડ ફાળા કરવામાં આવતા નથી અને જે કેવલ આધ્યાત્મિકતા છે એ અહીંયા તમે આવીને એકવાર આવશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે અહીંયા આધ્યાત્મિકતા શું છે। ચક્રભૂત સ્વરૂપે રામલાલા ભગવાન વિરાજે છે કે જે આપ અંદર જોઈ શકશો છો ફોટામાં, અને આવા તમને વિશ્વમાં ક્યાંય પણ રામલાલા જોવા નહીં મળે। હવે આ જ અમારી ગોંડલમાં છેલ્લા 45 વર્ષથી કોટરા સાંગાણી, રામોદ, સાંડવાયા, વડિયા આ બધા ગામોમાં પણ અમારી આ ધૂન ચાલે છે। આ મહોત્સવની ઉજવણી રૂપે તારીખ 27/4/2025 ને રવિવારે એક વિશેષ સમૂહ ધૂનનું આયોજન કર્યું છે। બધા જ અમારા ગામડાઓમાં જે પણ ધૂન ચાલે છે તેના બધા ભક્તો મંદિરે આવવાના છે અને સાંજના 5 થી 12 એક વિશેષ સમૂહ ધૂનનું આયોજન કર્યું છે। સાંજે 7:30 વાગે એક વિશેષ આરતી રાખી છે અને ત્યારબાદ જુદા જુદા મંડળોની સંગીતમય ધૂન રાખેલી છે। તો સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ કાર્યક્રમમાં જોડાવા માટે હું સતયુગ શ્રી રામજી મંદિર પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ આપું છું અને આ તકે ખાસ अब तक ચેનલનો મેં પણ સતયુગ રામજી મંદિર પરથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ તમને દર વખતે અમને સાથ અને સહકાર આપે છે। સતયુગ શ્રી રામજી મંદિરમાં બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામની જે ધૂન ચાલે છે તેમાં રામને બ્રહ્મના પર્યાય તરીકે લીધો છે। ધારો કે હું રામચંદ્રજી ભગવાન માનું છું, કોઈ કૃષ્ણ ભગવાનને માને છે, કોઈ મહાવીર ભગવાનને માને છે, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માને છે, તો એ રામને બ્રહ્મના પર્યાય રૂપે લીધો છે। એટલે આ મંત્રથી તમને તમારા ઈષ્ટનો સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપે સાક્ષાત્કાર થાય। ત્રણેય લોક, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગમાં આધ્યાત્મિકતાનો જય જયકાર કરતો આ મંત્ર છે તથા ગાય માતા તથા સર્વ નિર્દોષ જીવોની રક્ષાને અર્થે અહીંયા ધૂન ચાલે છે। આ ધૂનનો ધ્યેય વિશ્વ કલ્યાણ અને ગાય માતાની રક્ષાની અર્થે જ ચાલે છે। આ ધૂનમાં 2 સંન્યાસીઓ રહે છે કે જેને ઘણા વર્ષોથી પોતાનું ઘર છોડી અને મંદિરમાં જ જે સ્થાયી રહે છે એવા અમારા શશી મહારાજ અને સુરેશ મહારાજ, જેઓ મંદિરમાં જ રહે છે અને સંપૂર્ણ પવિત્રતાથી પોતાનું જીવન જીવે છે અને સરસ રીતે અમે બધું ત્યાં કાર્ય થાય છે। તો હું સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ આધ્યાત્મિક કાર્યમાં અમારી સાથે જોડાવા હું નમ્ર અપીલ કરું છું।